ભૂસવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે ખરેખર સમાજ માટે અને આપણે આદિવાસી ઓળખ માટે એક પડકારરૂપ છે. આદિવાસીઓને કોઈને હિન્દુ બનાવે, કોઈને ખ્રિસ્તી બનાવે, કોઈને મુસ્લિમ બનાવે, કોઈને જૈન બનાવી સંસ્થામાં સામેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પણ સ્થળો પણ આ રીતે લઈ લેવાના અને આદિવાસી જે સાથે જોડાયેલા છે એ સ્થાનકો છે, આસ્થાના સ્થાનકો છે, એમનું પણ ઓળખને નાબૂદ કરવી પડે અને એ એમની સંસ્થામાં ઢાળવાનો પ્રયત્ન કરે. આદિવાસીનું આખું જીવન જે છે પ્રાકૃતિક છે, એમાં તહેવારો પ્રકૃતિના ક્રમ અનુસાર છે. એને કોઈ વાર્તાઓ સાથે લેવા દેવા નથી અને કોઈ પેલી રામની વાર્તા કે ફલાણાની વાર્તા સાથે કોઈ લેવા દેવા નથી. એ પ્રકૃતિનો અલગ અલગ સમયનો ઉત્સવ છે.